તમે એકસાથે કેટલા લાડુ ખાઈ શકો? 4, 8 કે 12? પણ જો તમને 30 લાડુ ખાવાનું કહેવામાં આવે તો? તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સમાં લાડુ સ્પર્ધામાં આ વર્ષે રસાકસી સર્જાઈ. હકડેઠઠ ભીડ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં વીંછિયાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી 30 મિનિટમાં 30 લાડુ ખાઈ ગયા અને પ્રથમ ક્રમે વિજેતા બન્યા. તેઓને 2000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એક તરફ લોકોની ચીચિયારીઓ બોલતી હતી ને બીજી તરફ ફાઇનલ રાઉન્ડમાં એક પછી એક લાડુ ખવાઈ રહ્યા હતા. ચોટીલાના મોકાસણના માવજી દાદા છેલ્લા 11 વર્ષથી વિજેતા બને છે. જો કે આ વર્ષે તેઓ 28 લાડુ ખાઈ શક્યા હતા. જૂનાગઢના ચંદુભાઈ જાડેજા 29 લાડુ ખાઈને બીજા ક્રમે રહ્યા હતા. તો એવો છે તરણેતરનો મેળો અને તેના મજેદાર ખેલાડીઓ.